હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. વધુ એક ગુનેગારના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું. નરોડાના મુઠિયા ગામના કુખ્યાત બુટલેગારના દબાણ પર કાર્યવાહી કરવામાં આવી છે. 3 માળના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફરી વળ્યું. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જગો સોલંકીના મકાન પર બુલડોઝર ચાલ્યું હતું. આરોપી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે 32 કરતા પણ વધારે ગુના. નરોડા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં 35 થી 40 ઉપરના ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે, જે સંગઠિત ટોળકી છે, એમાં એના મેઇન પોતે 4 ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ, બીજા એના મદદમાં છે. એ તમામ ઉપર આપણે કલમ 111(3) મુજબની કાર્યવાહી કરેલી છે. વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન્સ જે આપણને મળે છે પોલીસને તપાસ દરમિયાન, એ 1 કરોડથી 1.5 કરોડ જેવા છે. કુખ્યાત બુટલેગર જયેશ વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત તેમજ પોલીસ પર હુમલો કરવાના પણ ગુના નોંધાયેલા છે. તે અન્ય લોકો સાથે સિન્ડિકેટ બનાવીને ગુજરાત બહારથી દારૂનો જથ્થો અમદાવાદમાં લાવતો હતો. બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી તેમજ પ્રદીપ ઉર્ફે પદ્યો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં જયેશના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જે અસામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે આની જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ એની પોતાના નોર્મ્સ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે. ગઈકાલે નોટિસ પીરિયડ એનો પૂરો થતાં આજે આપણે અહીંયા એનો બુલડોઝરથી કાર્યવાહી કરી છે. તો અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. 3 માળના દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ દ્વારા પણ યાદી તૈયાર કરવામાં આવી છે. જેટલા પણ અસામાજિક તત્વો હોય તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. શહેરમાં વધુ એક ગુનેગારના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. નરોડા ગામમાં આવેલા આ મુઠિયા ગામમાં કુખ્યાત બુટલેગરના ગેરકાયદેસર મકાનનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે 3 માળનું ગેરકાયદેસર મકાન અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકીનું આ મકાન છે કે જે આ બુલડોઝર ફરી વળી રહ્યું છે. કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 35 થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. જે આ બુટલેગર જયેશ ઉર્ફે જીગો, તેનો ભાઈ અનિલ ઉર્ફે કાલી અને પ્રદીપ ઉર્ફે પદ્યો સહિત તેના 4 ભાઈઓ રાજ્ય બહારથી દારૂનો જથ્થો લાવી અને એક સંગઠિત ટોળકી બનાવી અને એક સિન્ડિકેટ બનાવી ગુજરાતમાં દારૂ અહીં વેચતા હતા. જે કે કુખ્યાત આ બુટલેગર વિરુદ્ધ જયેશ ઉર્ફે જીગો સોલંકી વિરુદ્ધ 35 થી વધુ ગુના છે, જે ખાસ પોલીસ ઉપર એસોલ્ટ કરવાની પણ ટેવ ધરાવે છે. ત્યારે તાજેતરમાં જ નરોડા પોલીસે BNS 111(3) હેઠળ આ સંગઠિત જે 4 ભાઈઓની ટોળકી વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને આ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને અત્યારે હાલ તોડી પાડવાની કામગીરી છે તે ચાલી રહી છે. બીજી બાજુ જ આ કુખ્યાત બુટલેગરના બેંક ટ્રાન્ઝેક્શન તપાસ કરતા જ આ દારૂની હેરાફેરીમાં તેને 1.5 થી 2 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન છે તે મળી આવ્યા છે, જેને લઈને નરોડા પોલીસે પણ ઈડીને જાણ કરવામાં આવી છે. સાથે જ આ કુખ્યાત બુટલેગર જે 4 ભાઈઓ છે તેના અન્ય કયા ગેરકાયદેસર મકાનો તેને વસાવેલા છે કે જે ગેરકાયદેસર મિલકતો લીધી છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH